મહેસાણાથી કરશન પટેલ મુદ્દે લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દે જ વાત કરીશું। સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી, તેની પર નજર કરી લઈશું। કરશન પટેલના નિવેદનને લાલજી પટેલે યોગ્ય ઠેરવ્યું છે। પાટીદાર આંદોલન થકી ઘણા લોકોએ ખુશી મેળવી છે, ત્યારે આંદોલનકારીઓ હવે નેતાઓ બનવા ગયા છે તે સત્ય છે। પાટીદાર આંદોલનથી સમાજને ફાયદો પણ થયો છે, ત્યારે પાટીદાર આંદોલનમાં રાજકારણ થયું હશે। કરશન પટેલના નિવેદનને થોડા ઘણા અંશે યોગ્ય ઠેરવ્યું છે। કરશન પટેલ મુદ્દે લાલજી પટેલનું નિવેદન હવે સામે આવ્યું છે, ત્યારે તેમના નિવેદનને લઈને લાલજી પટેલે કહ્યું છે કે યોગ્ય છે। એમને એવું લાગ્યું હશે કે ભાઈ આંદોલનની અંદર જે લોકો રાજકારણ સાથે રોટલા શેકીને મોટા થવા ગયા છે એ લોકો થયા છે, એ નગ્ન સત્ય છે। પણ સાથે સાથે એમને એવું કહ્યું કે આંદોલનથી ફાયદો નથી થયો। આ દુઃખ છે કે અમારા 14 દીકરાઓ શહીદ થઈ ગયા છે, પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા પણ ભાઈઓને આંદોલન માટે લડતા લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસો પણ થયા છે, અને હજી પણ અમારા બધા ઘણા બધા મારી સાથે કેટલાય ભાઈઓ છે કે એમના કેસ હજી પણ ચાલી રહ્યા છે। પણ સાથે સાથે આંદોલનની અંદર 2017 ની અંદર આનંદીબેન મુખ્યમંત્રી હતા, એ વખતે જે 10% ઈડબ્લ્યુએસ જાહેર કર્યું હતું, એ જો 2019 ની અંદર જો જાહેર કરી કરતા હોય તો 2017 કેમ ના કર્યું? એટલે કેન્દ્ર સરકાર અને હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકાર બેનો તાલમેલ નહીં હોય કે બેનને હટાવવાની કોઈ રાજનીતિ હોય તો રાજનીતિમાં અમને કઈ ખબર પડતી નથી। પણ જો એ જ વસ્તુ 2019 થતી હોય તો 2017 કર્યું હોત તો કેટલાય બધા આંદોલનકારી જેલમાં ના ગયા હોય, કેટલા લોકો પર કેસ ના થયા હોય। પણ અંતે જયારે 2019 ની અંદર સરકારે, કેન્દ્ર સરકારે ઈડબ્લ્યુએસ આપ્યું, 1000 કરોડની સ્વાવલંબન યોજના આપી, તો આના થકી આજે પણ ગરીબ દીકરાઓ, સવર્ણ સમાજના કેટલા લોકોને નોકરી મળી છે, કેટલા લોકોને સરકારી જે જગ્યાએ એડમિશન લીધી હતી આગળ એમની ફી પણ મળી છે, અને વિદેશ ભણવા માટે 15 લાખ રૂપિયાની સહાય પણ ઘણા બધા લોકોએ લીધી છે।